નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત સાંસદના પ્રોટોકોલનો સરેઆમ ભંગ, જનહિતના કામમાં રેલવે બાબુઓની ઘોર બેદરકારી. બાબુશાહી નહીં ચાલે, જનહિતના પ્રશ્ને સુરતના સાંસદ એક્શન મોડમાં. સુરત લોકસભા બેઠક હેઠળ આવેલા ઉતરાણ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોની સુવિધા માટે વર્ષો જૂની સમસ્યાના નિવારણ અર્થે આજે એક મહત્વપૂર્ણ સંયુક્ત સ્થળ નિરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ નિરીક્ષણ દરમિયાન એક મોટો વહીવટી વિવાદ સામે આવ્યો છે, જ્યાં જનપ્રતિનિધિની હાજરી હોવા છતાં રેલવે પ્રશાસનના અધિકારીઓ ગેરહાજર રહ્યા હતા. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવા છતાં અધિકારીઓ ન ડોકાતા સુરતના માનનીય સાંસદ મુકેશભાઈ દલાલે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને મામલો દિલ્હી દરબાર સુધી પહોંચાડ્યો છે. સુરત લોકસભા બેઠક હેઠળ આવેલા ઉતરાણ રેલવે ગણનારા વિસ્તારની ખાડી પર પુરાણ કરી તેના ઉપર ડ્રેનેજ લાઇન નાખવા તેમજ સ્થાનિક નાગરિકોની સુવિધા માટે પાકા રસ્તાનું નિર્માણ કરવા રેલવેની મંજૂરી મેળવવી અનિવાર્ય છે. આ જનહિતના પ્રશ્નના કાયમી નિરાકરણ માટે આજે સવારે 10 વાગે એક સંયુક્ત સ્થળ નિરીક્ષણ રાખવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન વોર્ડના સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ મુકેશભાઈ દલાલ સાથે પ્રસ્તાવિત કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી વહેલી તકે ઉકેલ લાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સાંસદ મુકેશભાઈ દલાલ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હોવા છતાં પૂર્વ જાણ કર્યા વિના રેલવે અધિકારીઓની આ ગેરહાજરીને સાંસદશ્રીએ અત્યંત ગંભીર વહીવટી બેદરકારી અને સાંસદના પ્રોટોકોલનો સરેઆમ ભંગ ગણાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1ના કોર્પોરેટરો અને સંગઠનની ટીમ દ્વારા મને ફરિયાદ મળી હતી કે ઉતરાણના 2 જે ગણનારા છે તે પૈકી એક ગણનારું બંધ છે. કેમ કે તે ગણનારાની ઇમિડિયેટ બહાર એક નાનકડી ખાડી જેવું છે, જેમાં ખાડીનું પાણી વહે છે. એટલે જો ત્યાં આગળ પાઇપલાઇન નાખવામાં આવે અને એ ખાડી પૂરીને એની પર રોડ બનાવી દેવામાં આવે તો પ્રજાના અવરજવરમાં સરળતા રહે, પાણી ભરાવાની સમસ્યા નહીં રહે. આથી આજે રેલવેના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ અને મારી વોર્ડ નંબર 1ની કોર્પોરેટર સંગઠનની ટીમ દ્વારા મેં એક સાઇટ વિઝિટનો કાર્યક્રમ ગોઠવ્યો. ત્યાં આગળ અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી કે આ ખાડીમાંથી પાઇપ નાખવાને સામેના રોડ પર ક્રોસ કરીને જો જોડી દેવામાં આવે તો ખાડીનું બધું જ પાણી નીચેથી વહી જાય અને ઉપર બંધ કરીને રોડ બનાવી દેવામાં આવે. તો તે અંગે મેં પત્ર દ્વારા રેલવેને પણ રજૂઆત કરી છે. સાથે જ રેલવેના અધિકારીઓએ જે હાજર રહેવું જોઈતું હતું તો તેઓ હાજર રહ્યા નહોતા. પ્રોટોકોલ પ્રમાણે સાંસદ જ્યારે રેલવેની પ્રિમાઇસીસમાં રાઉન્ડ લેવાનો હોય અને અધિકારીઓને જાણ કરવામાં આવે તો એ લોકો હાજર રહેવું ફરજિયાત છે, એવી સૂચના છે. રેલવેના અધિકારીઓ હાજર રહ્યા નહોતા. આથી મેં આ રેલવે અધિકારીઓ સામે સખત પગલાં ભરી તેઓને સસ્પેન્ડ કરવાની પણ માંગણી કરી છે.